વર્ષો પહેલા રોહનના એક મિત્રએ તેના એક પ્રોજેક્ટની ચર્ચા કરવા માટે તેની સાથે વિડીયો કોલ ઉપર વાત કરવાનું કહ્યું. તેના મિત્રએ તેને વિડીયો કોલ કેવી રીતે સેટ કરવો તે સમજવા માટે કોઈ જુવાનની મદદ લેવા જણાવ્યું. તેને તે કેવી રીતે કરવું તેની ખબર નહોતી. હા મિત્રો, આજે પણ આપણે યુવા પેઢી પાસેથી તેમની આવડત અને ડહાપણનો લાભ લઈને કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીએ. બાઇબલમાં રૂથ અને નાઓમીની વાર્તામાં આ બાબત આપણને જોવા મળે છે કે જ્યારે રૂથ એક વફાદાર પુત્રવધુ તરીકે પોતાની સાસુ નાઓમી સાથે બેથલેહેમ પાછા આવવા જણાવે છે અને નગરમાં આવ્યા પછી તેની સાસુ નાઓમીને તેને અનાજ લેવા માટે જવા દેવા જણાવ્યું. રૂથ અને નાઓમીની વાત આપણને સમજાવે છે કે વાર્તાલાપ કે સલાહ સૂચન બંને રીતે થઈ શકે છે. આપણથી નાના કે મોટા ઉંમરના લોકો પાસેથી કંઈક શીખવા જેવું છે. મિત્રો, આવો આજે પ્રેમાળ અને વફાદાર આંતરપેઢીના સંબંધોને વિકસાવવાનો પ્રયત્ન કરીએ કે જે આપણા અને અન્યોના માટે આશીર્વાદરૂપ બનશે અને આપણે જે નથી જાણતા તે શીખવામાં મદદરૂપ થશે.